માથું ફેંક લે અલ્યા વેરે જઈ માર્યો કાકા નકમ યાડો કુતારે કાકા જેવા દોડે વજન કાકા તમે મત દોડે પડ્યા હું નાખી ગયો પાછો આવું અટતું કરતું નહીં શોયથી તને વજન લાગે છે લે અડકા ઉતારો પેલા માર નાખશી હમણાં આવી તો માણસો મળ્યા છે તે હવે કેવું દાદર મારે છે જોવા જવું પડે ખેતરમાં. રાજભા શું છે અવાજ છે? મજૂરી જા તમે મજૂરી જશે આ ફૂટકું છે તે ઉપાડ લાય. ખોટું તા ખેતરમાં જાત તે કે પૈસા નહીં ને અમાર લગન આવે છે કાકા એ બધી પડાપું નહીં તો તે જાણો હું મારો શું બને પેલા બે જણા શું વાત છે? અરે શું કરું છું મારું આ હિરણના મારા મને લાગે છે ચોરી નહીં કરી હોય ને ચોરી કરી લાગે છે. અને એક્સલ તો ના આવ્યું હો ગગુબા એ ગગબો બીજું બા લાગે બોલો બીજું કેટલા ઉતારે ધનભા જઈએ આ ધંધા પટી ગયું છે ઉતારી દે હા હાઉ ઉતારી રે હા છેલ્લી ઓલ બાકી હતી હવે છેલ્લી ઓલ આટલી બાકી છે ખાલી એવું છે હા આ રોડો કેટલા ઉતાર્યા છે એ આપણે ચેડા પર ઢગલા કરેલા રહ્યા એવું છે હા એ હા તે ત્રણ ઢગલા કરેલા છે પાછા હા રોડો બાકી તમે પટાઈ દઈએ અરે આખા હેતર મને ઉતાર્યા છે આખા હેતરમાં તમે આટલા જ એરંડા ઉતરે આખા હેતર મને હા નેસા ઢગલો રેટ નેસો તો છતું રહ્યો એ તો પણ આખા હેતર મને તો એક બે ટોલા એરંડા ઉતરે એટલા હતા આ તો એરંડા તો ઓછા જ ક્યાંથી લાવીએ આખું ખેતર તો નેનું છે ત્યાંથી આખું ટોલું તમે હોય આવજો બે જણા મને એક એવું દેખાણું હતું એટલે મારે તમારે વાત પૂછવી છે તમે હોય આવજો મારે તો બે જણા આવો. આ પોટીઓને ખાલે કરીને આવું ઉભા રહો પેલા ઢગલો તમે હોય આવજો હાલ કોમ છે મારું આવો. એ પડી ગયો ને એરંડામાં હોભળ્યું પેલા ગગુબા થઈ જાજો હું ઢગલા ખાલે કરીને આવજો એ હાર આવો ઢગલે ખાલી બોલો અલે પેલા બે જણા કાકો ભત્રીજો ખરા ને રાજભાને એ રે એરંડા ઉપાડીને લઈ જતા હતા આ મારા એરંડા તો નહીં લઈ ગયા કે અમે ત્રણ ઢગલા કર્યા બરાબર આ ઢગલો તો અમારી ચોરી નહીં થયેલી એવું અને અમે આ ખૂણા હતા પેલા ખૂણેથી પેલા લઈ જવા અમને કોઈ ખબર નહીં પણ તમે હું વર ના રાખવી પડે હેઠેથી નીકળ્યા હોય તો વેણતા હોય તમને શું ખબર હતા અમે તો મજૂરી કરવા આવેલા હોય એટલે એ વાત અલ્યા, એ એરંડા પેલો ઢગલો મારો નેનો શું છે એટલે પેલા એરંડા લઈને જતા હતા કાકો ભત્રીજો પોટકું ઉપાડીને તમે વેચી નહીં માર્યા કે બારોબાર અમે ત્યાંથી વેચતા એ આસુ બોલજો ને મજા નહીં આવે અલ્યા ભાઈ અમે નહીં વેચ્યા આ ઓના કરતા મોટો ઢગલો હતો ને એ ઢગલો જ નહીં હાલ હા ઓના કરતા તો મોટો ઢગલો કર્યો તમે અલા મી જોયા છે મેં પોટી પડી જો હડો ખરેખર ખરેખર અલા મી જોયા છે હડો નેડો આ એરંડા લઈ ગયા છે રે મને લાગે અમે તો મોય હતા અમને થોડી બહાર ખબર પડે તમે અમે તો આ ખબર ખૂણા નહીં અમને ખબર પડી એ ખૂણાથી ચોરી અરે તમને એરંડા અમે ઉતારવા પેલેથી મહેનત એરંડા તે વેચી તો નથી માર્યા કે અલ્યા ભાઈ અમે નહીં વેચ્યા આ તો અમારા એ ઉપર હાસુ વિશ્વાસ બોલતો નહીં કે કરતો. હે અલા ભાઈ અમે મજૂરી અમે એવું ના કરીએ બા હું નતો કહેતો અને મજૂરી આલી પડે ને અરે વેર ગાડે બે ગાંઠ છે યાર એવું જ લાગે અમે નહીં વેચાવો બા અમાર નામ ના લેતા એરંડા તો લે મારા બે ટોલો જો એક ઢગલો આ પડ્યો આ ઢગલો કમ્પ્લીટ સાથે નેકમો છે ને એટલે ને મોટો ઢગલો જ પાવા આખા હેતરમાં આખા વેણી હેતરમાં લાગે લાયા છે. છે. હવે પેલા એરંડા તો નહીં એને તો હેતર છે ને તો એરંડા એને વાયા નહીં કે હેતર નહીં તો પછી એને મને તો અમે તો શું કરીએ તો કે તમાર સોર હોય તો અમારે શું જોવાનું એ ખાપટ પૈસા આલવાના છે મફતમાં કોઈ સેવા કરવા નહીં તો આયા અમે હોય આ જોજે આ એરંડા આ ઢગલો દેખાય તને આ લીધેલા નહીં દેખાતા એરંડા મારા જ છે પાછા આ તે જોઈ હોય ને કે મનુ કહો છો અમે તો મજૂરી આયા હતા અમને કહો ઓવર ના રાખવી પડે તમારે એરંડા વેણવા કઈ હોરા કોઈ ના હેતર આ આખો પોટકો લઈ ગયા છે ને આખો પોટલો લઈ આટલા આટલા હતા એરંડા આટલા હતા ના મોટો ઢગલો હતો તો પછી અમે આ બાજુ વેણી પેલી બાજુ અમારું ખબર કહેવાતી ચોરી થાય તમારા હેતરમાં એટલે તમે ઉપાડવા મેલ્યા ને અમારા ઉપર પેલું તો નહીં કરતા કે તમે એમ એ કહેતા હોય મજૂરી ના આલવા પડી ઘરધણી તો ચોરી ના કરાવે મને ખબર હતી આ એક્સલ ને મજૂરી આલી પછી એટલે એવું કર્યું. ના ના મજૂરી કોઈ ના મળે મારા એરંડા ચોરાઈ ગયા છે તમારી ફરજમાં આવે છે અમારી ફરજમાં ચોથી આવતી છે એરંડા કોણ લઈ જતું જોયું આપણે જો અરે મી જોયા છે બે જણા મને હોમા થશે તો હું હાલ આવતો હતો ને ઇન્ટરમાં તાણ મને હોમા થશે રસ્તામાં તું કોણ તો રાજપાને કાકો ભત્રીજો બે હતા એટલે ચોરી તો કરી જ લાગે જોઈ ના લાગે હવે ચોરી થઈ છે ચોરી તો થઈ જાય આ મોટો ઢગલો હતો ને તો થોડો થઈ જાય આપણે પેલી બાજુ- ઓને કરમ ફૂટેલો છે ને આપડા ખોટા આજે હાથમાં આયા ઓનાય
ને કાંઈ એક્સલ ને કોઈ મજૂરી ના મળે. પણ આ એકસો લાવવા મજૂરી નહીં આલે. તો આપણે પેલા જેમ એરંડા ઉપાડ જવું ગભરાય તું. એવું કહ્યું? એ મો તો ના બીવાનું હું નહીં. હા, રગડા જ ના. એ ગપસપ હું વાતો કરો છો? ગપસક વાતોની વાત નહીં. તમારા એરંડા જો પેલા જઈને પૂછતા હો. પૂછવું જ પડે કે આ તમને કેમ લાગે છે? તે સોરી ગયા તમને શું લાગે? ઢગલો તો મોટો હતો. તમારે હવે મજૂરી લ્યો. મજૂરી લેવાની આપણે હમણાં ઉભા રહો, હું રાજભાન બોલાવું જઈને હા. પછી હમણાં એવાનો વારો પાડી કાઢું હમણાં. પાડી દેવાનો. એ તો પછી ના મારે તો એરંડા સોરાણા. આ તો આવો એ માળો વેરી છે ને આ કરે છે. તમે આવી રીતના ઢગલા કરો એટલે આ તો આ બોય લીધી હતી કે હા, પણ હેઠે કઈ કે થાપે હમણાં જલેબી જેવો કઈ નાખ્યો આ હમણાં. અરે હમુ બોલાવા રાખો તો હું હમણાં એક બાર ખાવા આવીએ, મજૂરી કરવા આવીએ. મને મારી નાખે મારા ઓછ્યા. હાય થાચી જો કાકા હવે ઘરના ઘેર આવી જાવ, ચિંતા જેવું નહીં કોઈ. હવે તો ગમે તે જેવો હોય તો પોકી પડશે. જ્યારે ઢોર પાઈ નાખો માં કાચી તો આખી ઘેર થી નહીં. કાચી શું હલે તો મોહન આમ જુદા દે કાચી નહીં છે લતી રહેશે કે ઢોર પાઈ દીધું પેતર માં સાલ લેવા જઈએ. ચાલે આજે હે બોલ દે છે લઈ નહીં દે. આ પેલી પણ જતા જો. પાયેલું છે પોણી તો. કોણ પાયેલું ને બોલ ભરેલી છો. તો કાઈને બતાવજો. હા, અને પૂરી કરી જ છે ને. ભેગા થઈ જાઓ બધા પાછા તમે આ લગતા બરોબર કાકા. કાકી ઓમ તો કોમ ની ખરી પાછી. હા કોણ પાઈ છે. એરંડા તાજા છે કા તમે ઉતારા દે છે કા? હા, એક છે કા? કુજરે. એ રગડા એ ગિયામાં. લેડા આપણે ઢોર પાવા છે. ઓય ઓય બે જણા કાકો બત્રીસો ઓય આવો બીજું હવે તારો કરવા નહીં. કીધું આ એરંડા છે તમે અમારે હેતરમન ચોરીને લાયા છો ને? હા હાસુ બોલે એટલે અમે સોર હાચું બોલ. દેખાય છે. હાસુ બોલ કેમ મારો છો? અમે હાસુ સોર બોલ દેખાય છે. તાણ હું છે અમે એ સોર દેખાય છે. તાણ હું દેખાય છે એટલે હું સબૂત છે હાચું તાર બોલો. પણ અમે તારો હેતરમાં અરે મેં સોર તમને લાવી. જોયા છે ને મારા એક ઢગલો બોલો લે તમે હવે એટલે તમે અમારા ઢગલામાંથી તો ભરીને આવતા રહ્યા છો. અમારા ત્રણ ઢગલા મોટા મોટા હતા. અમે એક એટલે અમે સોર દેખાય છે હાલ બંધાડો. અમે સોર ચોરી દેખાય. કરીને ચોરી કરીને હોમો થઈશ પાછો. હા, જો અમે શું કરી રહ્યો છે. અમારી ગામમાં છે એટલી ઇજ્જત છે તમને ખબર છે પેલા? અલે એરંડા તમે છોથી લાયા તમારા શું વાયા છે એરંડા? એમને તમારા શું એરંડા વાયા છે? સોરજ છો તમારા પગ જ ઓપડો કિયાળે પેલા. છે. તમારા પગ કાચા છે. છો કાસા રહ્યા તારા તો જાડા છે કા? પૂછે લે. પેલા બે મજૂર હે ને એના ઉપર આપણે નાખી દઈએ રૂ. હિંમત કરી અને આપણો તમારો ફોટ લાગે છે. અમારા મને કોઈ એવું બળ નહીં મય. કાકા બધા બીજું કાકા બદલાવજો. જો અમે તમને કહીએ નહીં અમને હોય બોતેર સમાર ચાર જણનો ભાગ છે. એવું છે? એનું કઈ ખબર હાસુ કહો છો તમે? સાચું સાચું હે? તમારા ઘરાઈ છો પણ હા? હાર હેડો એની પછી વાત છે તાર. એ શું છે? તમને મજૂરી લાયા હતા કે ચોરી કરવા લાયા અમે તો મજૂરી હતા કે બારોબાર ચોરી કરાવરાઈ છે? અમે મજૂરી રીતે જા તમારે શું વાત થઈ એ પેલા અમને કયો. કોઈ વાત નહીં અમારા એરંડા સોરાણા છે એ વાત થાય બીજી એની વાત થાય. એટલે અમે સોર છીએ. તમે ચોરી હોય તો બહાર રહી ચોરી તમે- કરાવરાઈ છે. તમે સોર ના શૌકાર કહો છો શૌકાર ને સોર કહો છો એવું થોડું ચાલતું હોય. ઇમનામ તો થોડો કોઈ લઈ જાય કોઈનો હાથ ના હોય તો થોડો કોઈ લઈ જાય વાના ત્રણ જણાનો પ્લાન છે આપણે મજૂરી ના આલે એ માટે. એ વાત મજૂરી તો તો એની મળેલા હે કે તમને મજૂરી હા, હીરો મજૂરી આ લેવી કરી રહ્યો છે. મને ખબર મજૂરી હતી લે- મજૂરી લે. હા મને ખબર હતી કે આ એક્સલ આઉટ કરશે મજૂરી નહીં આવે. મજૂરી લઈ બરોબર છે કાકા. મજૂરી લેવી છે લેડા આપણે જતા દેવું. એરંડા મારા ચોરી ના આવે ને હવે મજૂરી લેવી છે લાગે બોલાય થોડા મને ઓય આવો. તમે અમે જેવી રીતે સોર કીધા આપણે જાવું તો માં કાચી સારી ઉપરા બોલાવી છે. અરે તારી કાચી જો જીએ ચોરી જીઓ કરો કરવાની મને. પાછો. ચોરી કરી અમારા પાછો વાળી કરી છે. ઓને નતું કીધું આ મને તો વાજે ચાલી કીધું ખાજે દાજેલી જો કઈ કા હા દાજેલી જો કઈ દાજેલી મારી જાવ કા ઈ તો હા દાજેલી જો કઈ દાજેલી એટલે દાજેલી માં ચોથી લાવી લે તું મને ખબર જ નહીં. દાજેલી મારી તો ખબર નહીં. એટલે આ અમારા મોટા વલ્લા ને છે બેઠી છે માં
અરે ગમે તે ભાવ હોય મારે તો છે ને આ સૂર્યનો ઉકેલ જોવે. મારે તો આ સૂર્યનો ઉકેલ જોવે. અલા એ મજૂરી કરીને તમને મજૂરી આલવાની હતી, મારા સૂર્ય નથી કરાવડાવવાનો. મજૂરી લીધા વગર છોડવાના નહીં તને એવું છે? ભોપડાગન મારો હે? મારો કે આ બધા ઓને દેવાને ચોરી કરાઈ છે. વગેરે? વગેરે? એરે સોરણા છે અને આ મોનતા નથી. આ બે મર્યાદા ઉતારવા અને આ બે પોટકો મેં જાતે જોયા છે, પણ આયા મોનતા નથી. મન તો ખરે તમે જો તમારા વાંધે ઉભા રહો. કરો. વાત છે ખબર પડે દે. અમે મજૂરી આ બે જણા હતા ને, આ બે ચોરી કરતા હતા, કાકો ને ભત્રીજો બે જણા. જો વિડીયો છે. ઉભા લે, તમે જો અરે, જૂઠું બોલે છે. જૂઠું બોલે. જૂઠું બોલે. આંધળો બોલે. હા? જૂઠું બોલે. તમને આટલી શરમ નહીં આવતી? જો આ ઉતારવાનો વિડીયો. અરે ઓવે. આ જો આવું જા તમે નહીં તારે કોણ છે? અમે નહીં. તમે ના, ના, તમે ભાઈ જૂઠું મત બોલો. અરે આ બે જણા છે, અમે નહીં છો. મેં તમે પેલા છો ને. મજૂરો મારી અડધાળો કાઢ્યા છે. મેં મજૂરી એમ. પતી ગયું નહીં. હવે આવું કર્યો ને? ઓવે, ઓવે, એ જ છે. આ તો પેલા બે જણા છે. શેમ ચોરીઓ શેમ કરી? તમે કોઈ ખબર ના પડી? ચોરીઓ એના માટે કરો છો? મજૂરી કરો. કાકા લગન આવી છે. હવે ઘોડા લાવવાના હતા એટલે. બે કેવું તું તો ઉછી ના આલો. અમારી ભૂલ. આવું હવે ના કરતા. કોકનો નો મારો એટલે તમે અને તમારે પૈસા ના આલવા એટલે તમે ખોટા બોને કાઢો એટલે પૈસા તો હાલવાનું નતું કીધું તમને, પણ મારા માલ તો સોરાય તો થોડું ચાલે. એટલે અમે મો એરંડા મો બાપ થોડી ધોન રાખીએ વાત કરો. અમે ઉતરતા રહો, મજૂરી અમે ચોખ્ખા છીએ. હા ભાઈ, હા તમે સોખા. તમે કબૂબાન બે જણા સોખા. અમે જઈએ ને. અરે, હવે આવું ના કરતા હો. પૈસા જોતા જ. આવા અમે ના કરીએ. અમે એવું નહીં હા? અમાર પાસે મજૂરી નથી ને પૈસા નતા એટલે લગન આવતો તો એટલે ચોરી પણ કરવી પડી. કેવું પડે કે તમારે કે અમારા પાસે પૈસા તમે નથી. આલજો. તમે ચાની હાલ્યા, તમે ચાની હાલ્યા. મને કહેજો પેલા ફરી માજા છે? 500 રૂપિયા આલજો. 500 રૂપિયા આલજો. હાલે ઘેર પડ્યા છે, હેડો હાલો. એટલે એટલે તમે અમારે રવા ચોરી દેજો. કરવી. અમારી મજબૂરી હતી એટલે ચોરી કરી દો. જો કા ખાઈ જેવા ધોઈ લે, ખાઈ જેવા ધોઈ હોને, જો કા હોને લીધા હવે રવા દે, હવે. કાળિયા જા ને વણજાળી ના છે. દોરની પોત પાણી આજો માં તારા બાબુજાને કરો. મારે કોઈની તાકાત છે એમ તો મારી એમ તો વાત કરો છો. કાકો બદ્રીસો બીવાતા આલ્યા. તું જાન એ તો અમારી મજબૂરી હતી એટલે ગામમાં પૂછી લેજો, અમે કઈ ચોરી કરી છે? મજૂરી છે ને. મજૂરી હાલી. આખું એતર ઉતાર્યું. હા, 500 રૂપિયા હાલી થાય. છે. મારા એરંડા ઉપાડીને પાછો અમે લઈ જઈએ છીએ, જાઓ. અમારે એ નહીં, 500 આ કોઈ ચોર જ દિવસ ના મતલબ લેતા. જાય. અમે ચોરી કરી એના વિશે માફી માંગીએ છીએ, બરાબર? હું નહીં માગું કાકા. હું માફી નહીં માગું. સમ ની માગી લે તું. હું માગી માજી હું માજી માજી હા? માજી હું માગી એટલા આવી. ઓવે. હું દઉં. માજી નકર એકી થાપે હમણાં જલેબી જેવો થઈ જાય હમણાં. લેવડો આપણે એનો ના કટ્ટુ નાખતા આવજો લઈ યાદ ના તમારે ઘેર એ હાર હેડો.